બધા જાણે છે કે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ પછી સરકારે 11 દિવસમાં 4 વખત પેટ્રોલ ડીઝલમાં ધડાધડ ભાવ વધારો કરી દીધો. લગભગ 7-7.5 રૂપિયા વધી ગયો. પણ કોઈ ગેરંટી નથી, 5મો વધારો ગમે ત્યારે આવી શકે છે. સરકાર પણ રોદણા રોવે છે कि सरकारी कंपनियों बहुत मोटी खोट करे छे। इस समय कंपनियों का 1000 करोड़ का एक दिन में ओएमसी जो है वो लॉस हो रहा है। $100 क्रूड पहुंच्યું એટલે સરકારે આ રોદણા રોવાનું શરૂ કર્યું. કોરોના વખતે આ ક્રૂડ ઓઇલ $42 થી $44 મળતું હતું. એ સમયે પેટ્રોલ ડીઝલમાં ₹1 ઘટાડો નહોતો થયો. તો એ વખતે આ ઓઇલ કંપનીએ જે હજારો કરોડોનો તગડો નફો કમાયો એની વાત કેમ સરકાર નથી કરતી? નમસ્કાર. 3 મહિનામાં ક્રૂડ $70 થી વધીને $122 અને ઘટીને હવે $97 થી $99 પહોંચી ગયું છે. ઓઇલ કંપની એવો દાવો કરે છે કે અત્યારે પેટ્રોલમાં લીટરે 26 અને ડીઝલમાં $31 ફટકો પડે છે. એટલે કે રોજનું 1600 કરોડ રૂપિયાનું સરકારને એની ખોટ જાય છે. આને ધ્યાનમાં રાખીને 27મી માર્ચે સરકારે એક્સાઇઝ ડ્યુટી પ્રતિ લીટર $10 ઘટાડી દીધી હતી. પ્રજાને જો કે એમાંથી ₹1 ફાયદો નહોતો થયો અને ઓઇલ કંપનીઓને ઘી કેળા થયા. આ ગેમ માટે સરકારે આમ તો 2017માં ડાયનેમિક પ્રાઇસિંગ સિસ્ટમ શરૂ કરી હતી. એટલે રોજ સવારે કંપનીઓ ભાવ વધારો ઘટાડો કરી શકે. આ આખી સિસ્ટમ આમ તો સ્પંજ જેવી છે. તમે સમજો સ્પંજ શું કરે? ક્રૂડ સસ્તું થાય તો ફાયદાનું જે પાણી ઢોળાય એ સરકાર અને ઓઇલ કંપનીઓ સ્પંજ બનીને પી જાય, અને ક્રૂડ મોંઘું થાય તો એ સ્પંજ નીચોવીને આપણા ખિસ્સા ઉપરથી એમાંથી પૈસા કાઢી લે. બરાબર સમજો કે ₹100ની કડકડતી નોટ આપી તો એ વખતે ₹100 જાય છે ક્યાં? 100 માંથી ₹45 બેઝ પ્રાઇસ અને ખર્ચમાં જતા રહે છે. ₹25 કેન્દ્રના અને ₹20 રાજ્યનો ટેક્સ લાગે છે અને ₹10 ડીલરનું કમિશન. ₹100 માંથી ₹50 તો સીધી સરકારની તિજોરીમાં જાય છે. રાજ્ય આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.